મિત્રો, જો હું તમને કહું કે દરરોજ તમારા રસોડામાં વપરાતું એક નાનું સફેદ કણ તમારા હૃદય, બ્લડ પ્રેશર, કિડની અને થાઇરોઇડ સુધી અસર કરી શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો? અને જો હું કહું કે આજકાલ સોશિયલ મીડિયા પર લાખો લોકો જે મીઠાને સૌથી હેલ્ધી માનીને ખાઈ રહ્યા છે, તે દરેક વ્યક્તિ માટે યોગ્ય જ હોય એવું જરૂરી નથી. તો આખરે સરળ સંચળ ખાવું, સિંધવ મીઠું ખાવું કે પછી આપણું સામાન્ય આયોડીન યુક્ત સાદું મીઠું જ સૌથી સારું છે? મિત્રો, આ એક એવો પ્રશ્ન છે જેના જવાબમાં અડધી દુનિયા ગૂંચવાઈ ગઈ છે. કોઈ કહે સાદું મીઠું ઝેર છે, કોઈ કહે ફક્ત સિંધવ મીઠું જ ખાવ, તો કોઈ કહે સંચળ સૌથી બેસ્ટ છે. પણ સાચું શું છે? આજે આપણે ભાવનાઓથી નહીં પણ સમજદારીથી વાત કરીશું. આ વિડીયો પૂરો જોશો તો કદાચ આજ પછી તમે મીઠું ખરીદવાની રીત જ બદલી દેશો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. તમારા ઘરમાં કયું મીઠું વપરાય છે, સાદું, સિંધવ કે સંચળ? કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે વિડીયોના અંતે કદાચ તમને લાગશે, અરે આ વાત તો મને કોઈએ ક્યારેય કહી જ નહોતી. ચાલો સૌથી પહેલા સવાલ, શું મીઠું ખરાબ છે? જવાબ છે ના. હકીકતમાં મીઠા વગર માણસ જીવી જ શકે નહીં. આપણા શરીરના કરોડો કોશિકાઓને યોગ્ય રીતે કામ કરે છે તે માટે સોડિયમ જરૂરી છે. સ્નાયુઓ ચાલે, નવ સંદેશા મોકલે, શરીરમાં પાણીનું સંતુલન રહે, બ્લડ પ્રેશર નિયંત્રિત રહે, આ બધામાં મીઠાનો ભાગ છે. એટલે સમસ્યા મીઠામાં નથી, સમસ્યા છે કેટલું, કયું અને કોના માટે. આ ત્રણ પ્રશ્નના જવાબમાં આજે મોટા ભાગના લોકો શું કરે છે? ઇન્સ્ટાગ્રામ પર એક રીલ જોઈ, યુટ્યુબ પર એક શોર્ટ્સ જોઈ અને બીજા જ દિવસે ઘરનું મીઠું બદલી નાખે છે, કોઈ પણ તપાસ કર્યા વગર. પણ દરેક વ્યક્તિનું શરીર અલગ છે, દરેકની ઉંમર અલગ છે, દરેકની બીમારી અલગ છે. એટલે જે એક વ્યક્તિ માટે સારું હોય એ બીજાને નુકસાન પણ કરી શકે. એક નાની વાર્તા કલ્પના કરો. બે મિત્રો છે, રમેશ અને સુરેશ. બંનેની ઉંમર લગભગ સરખી, બંને રોજ કસરત કરે, બંને હેલ્ધી ખાવાનું પસંદ કરે. એક દિવસ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયો, સાદું મીઠું ફેંકી દો. રમેશ તરત જ સિંધવ મીઠું ખરીદી લીધું. સુરેશે વિચાર્યું, પહેલા સમજીએ. 6 મહિના પછી બંને ફરી મળ્યા. એક કહે, મને તો કોઈ ખાસ ફરક પડ્યો નહીં. બીજો કહે, ડોક્ટરે કહ્યું આયોડીનનું પણ ધ્યાન રાખવું. તો મિત્રો, સવાલ એ નથી કે કોણ સાચું છે, સવાલ એ છે શું આપણે અધૂરી માહિતી પરથી નિર્ણય લઈએ છીએ? આજે દરેક જગ્યાએ એક જ વાત સાંભળવા મળે છે, પિંક સોલ્ટ એટલે સુપરફૂડ, બ્લેક સોલ્ટ એટલે મેડિસિન અને ટેબલ સોલ્ટ એટલે પોઈઝન. પણ શું ખરેખર એવું છે અથવા સત્ય થોડું અલગ છે? વિડીયોમાં આપણે દરેક દાવાની તપાસ કરીશું, કોઈ બ્રાન્ડના પક્ષમાં નહીં, કોઈ અંધવિશ્વાસ નહીં, માત્ર સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન. ઘણા લોકો માને છે થોડું મીઠું ખાવાનો સ્વાદ વધારવા માટે છે, પણ કલ્પના કરો, એક દિવસથી તમારા ખોરાકમાં બિલકુલ મીઠું જ ન હોય, કેટલાક દિવસ ચાલશે, શરીર આપણને સંકેત આપવાનું શરૂ કરશે. આજ બતાવે છે કે મીઠું શરીર માટે જરૂરી છે, પણ જરૂરિયાત અને વધુ પડતું સેવન બંનેમાં મોટો ફરક છે. હવે સુધી આપણે સમજ્યા કે મીઠું શરીર માટે જરૂરી છે, પરંતુ એક એવો સવાલ જે લાખો લોકોના મનમાં છે, સાદું મીઠું ખરેખર ખરાબ છે? જો ખરાબ જ હોય તો આખી દુનિયામાં કરોડો લોકો હજુ પણ તેનો ઉપયોગ કેમ કરે છે? અને જો સારું હોય તો સોશિયલ મીડિયા પર તેને સફેદ ઝેર કેમ કહેવામાં આવે છે? ચાલો આજનો સૌથી મોટો ભ્રમ દૂર કરીએ. સૌથી પહેલા સમજીએ, સાદું મીઠું એટલે ટેબલ સોલ્ટ. આ મીઠું સામાન્ય રીતે શુદ્ધ કરવામાં આવે છે અને તેમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ કહેવા આવે છે. પરંતુ અહીં એક એવી વસ્તુ ઉમેરવામાં આવે છે જેના કારણે આ મીઠું બીજા ઘણા પ્રકારના મીઠાથી અલગ પડે છે, એ છે આયોડીન. હવે હું તમને એક સવાલ પૂછું, જો સરકાર વર્ષોથી મીઠામાં આયોડીન ઉમેરવાની સલાહ આપે છે તો શું માત્ર દેખાવ માટે આપે છે? બિલકુલ નહીં. આયોડીન આપણા શરીરમાં ખાસ કરીને થાઇરોઇડ ગ્રંથિ માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. થાઇરોઇડ હોર્મોન શરીરના ઘણા મહત્વના કાર્યોમાં ભાગ લે છે. જો લાંબા સમય સુધી શરીરમાં આયોડીનની ઉણપ રહે તો કેટલીક વ્યક્તિઓમાં થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ અથવા તો ગળામાં ગાંઠ, ગોઈટર જેવી સ્થિતિમાં જોખમ વધી શકે છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર કહેવામાં આવે છે આયોડીન વાળું મીઠું ક્યારેય ન ખાવું. મિત્રો, આવું એક જ વાક્ય દરેક વ્યક્તિ માટે સાચું હોઈ શકે નહીં, કારણ કે કેટલાક લોકો માટે પૂરતું આયોડીન મળવું ખૂબ જ જરૂરી છે. એટલે માત્ર એક જ રીલ્સ જોઈને આખા પરિવારનું મીઠું બદલી દેવું એ સમજદારી નથી. એક ઉદાહરણ, ધારો કે એક ઘરમાં દાદી છે, માતા પિતા છે, બે નાના બાળકો છે, બધા માટે એક જ સલાહ ચાલશે? જવાબ છે નહીં,
કારણ કે દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોઈ શકે. એટલે મીઠું પસંદ કરતી વખતે માત્ર ટ્રેન્ડ નહીં પણ પરિવારની જરૂરિયાત પણ સમજવી જોઈએ. ઘણા લોકો કહે છે રિફાઇન એટલે નુકસાનકારક, પણ મિત્રો દરેક રિફાઇન વસ્તુ ખરાબ જ હોય એવું જરૂરી નથી. મહત્વનો સવાલ એ છે કે તેમાં શું છે, કેટલું ખાઈ રહ્યા છીએ અને તમારું સમગ્ર ખાવાનું કેવું છે. ઘણી વખત દોષ માત્ર મીઠાને આપવામાં આવે છે, પણ વિચાર કરો જો કોઈ વ્યક્તિ રોજ બહારનું પ્રોસેસ ફૂડ ખાય, ચિપ્સ, નમકીન, પેકેટવાળા સૂપ, સોસ, ફાસ્ટ ફૂડ, તો તેમાં છુપાયેલું વધારાનું સોડિયમ કેટલું હશે. ઘણીવાર સમસ્યા માત્ર રસોડાના મીઠામાં નહીં પણ આખા ખોરાક પેટર્નમાં હોય છે. અહીં સૌથી મહત્વની વાત માત્ર મીઠાનો પ્રકાર નહીં, તેની માત્રા પણ મહત્વની છે. જો કોઈ પણ પ્રકારનું મીઠું સાદું હોય, સિંધવ હોય અથવા તો સંચળ વધારે માત્રામાં લેવામાં આવે તો તે ફાયદાકારક બની જાય એવું માનવું એ યોગ્ય નથી. મિત્રો, તમને પણ આવું થાય છે ને? ઘરે રસોઈ બન્યા પછી ઉપરથી ફરી મીઠું ભભરાવવાની આદત છે. સલાડ પર વધારાનું મીઠું નાખો છો, ફરસાણ સાથે અથાણું અને પછી પાપડ પણ. જો હા, તો કદાચ તમે જાણ્યા વગર જ મીઠાની માત્રા વધારી રહ્યા છો. હવે સૌથી રસપ્રદ સવાલ, જો આયોડિન વાળું સાદું મીઠું એટલું મહત્વનું છે તો લોકો સિંધવ મીઠું કેમ પસંદ કરે છે? શું ખરેખર તેમાં એવા ખાસ ખનિજો છે જે શરીર માટે ચમત્કાર કરે, કે પછી આ પણ સોશિયલ મીડિયાનો એક વધારાનો દાવો છે? હવે આ વાત આવે છે સિંધવ મીઠાની. છેલ્લા થોડા વર્ષોમાં કદાચ કોઈના મીઠાની સૌથી વધારે ચર્ચા થઈ હોય તો એ છે સિંધવ મીઠું. કોઈ કહે આ તો રાજાઓનું મીઠું હતું, કોઈ કહે આમાં 80 થી વધારે મિનરલ્સ છે, તો કોઈ કહે જે લોકો સાદું મીઠું ખાય છે તેઓ સૌથી મોટી ભૂલ કરે છે. પણ શું આ બધા દાવા સાચા છે કે પછી આમાં પણ અડધું સત્ય અને અડધો ભ્રમ છે? આજે બધું સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા જાણીએ સિંધવ મીઠું એટલે પ્રાકૃતિક રીતે જમીનની અંદર રહેલા મીઠાના ખડકોમાંથી મળતું મીઠું, અને અંગ્રેજીમાં રોક સોલ્ટ અથવા તો સેંધા નમક પણ કહેવામાં આવે છે. આ મીઠું સામાન્ય રીતે સફેદ, ગુલાબી અથવા હળવા રંગનું હોઈ શકે છે. આ વાત સાચી છે કે સિંધવ મીઠામાં થોડા પ્રમાણમાં અન્ય ખનિજો પણ મળી શકે છે, પરંતુ અહીં સૌથી મહત્વની વાત સમજો, આ મિનરલ્સનું પ્રમાણ સામાન્ય રીતે ખૂબ જ ઓછું હોય છે. એટલું ઓછું કે માત્ર સિંધવ મીઠું ખાઈને શરીરના મિનરલ્સની જરૂરિયાતો પૂરી ન થાય એવું માનવું પણ એ યોગ્ય નથી. જો તમને આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અથવા બીજા મિનરલ્સ જોઈએ તો તેનો મુખ્ય સ્ત્રોત સંતુલિત આહાર છે, માત્ર મીઠું નથી. આજે માર્કેટિંગમાં પિંક સોલ્ટ ને સુપરફૂડ તરીકે રજૂ કરવામાં આવે છે. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈ પણ એક ખાદ્ય વસ્તુ આખા સ્વાસ્થ્યનો જાદુઈ ઉપાય નથી. તમારું આખું જીવનશૈલી, સંતુલિત ખોરાક, પૂરતી ઊંઘ, વ્યાયામ અને મીઠાની યોગ્ય માત્રા, આ બધું મળીને સ્વાસ્થ્ય બનાવે છે. ઘણા લોકો પૂછે છે ઉપવાસમાં તો સિંધવ મીઠું જ કેમ? આનું મુખ્ય કારણ ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ છે, એટલે ઉપવાસમાં તેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિ માટે તે જ એકમાત્ર મીઠું યોગ્ય છે. મિત્રો, તમને પણ આવું થયું હશે. કોઈએ કહ્યું હશે સાદું મીઠું કાઢી નાખો અને બીજા જ દિવસે ઘરમાં પિંક સોલ્ટ આવી ગયું. પણ કોઈએ પૂછ્યું કે તમને થાઇરોઇડ છે, તમને હાઈ બીપી છે, તમારા ઘરમાં નાના બાળકો છે, ગર્ભવતી મહિલા છે? કારણ કે સોશિયલ મીડિયામાં દરેક માટે એક સરખી સલાહ આપે છે, પરંતુ શરીર દરેકનું અલગ હોય છે. ઘણા લોકો માને છે સિંધવ મીઠું જેટલું ખાશો તેટલું સારું. આ સૌથી ખતરનાક ગેરસમજ છે. યાદ રાખજો, સિંધવ મીઠામાં પણ મુખ્યત્વે સોડિયમ જ હોય છે, એટલે જો તેની માત્રા ખૂબ જ વધી જાય તો માત્ર મીઠાનો પ્રકાર બદલવાથી બધું સલામત થઈ જાય એવું નથી. શું બીપી ના દર્દી માટે પણ સિંધવ મીઠું ખાઈ શકે? આ સવાલ હજારો લોકો પૂછે છે. જવાબ એટલો સરળ નથી. જો કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય તો સૌથી મહત્વની બાબત કુલ સોડિયમનું પ્રમાણ અને ડોક્ટરની સલાહ છે. માત્ર મીઠાનો પ્રકાર બદલી દેવાથી બીપી આપોઆપ સામાન્ય થઈ જશે એવું માનવું પણ યોગ્ય નથી. એક રસપ્રદ ઉદાહરણ, ધારો કે બે વ્યક્તિ છે, એક રોજ 2 ચમચી સાદું મીઠું ખાય છે, બીજો રોજ 2 ચમચી સિંધવ મીઠું ખાય, તો શું બીજા વ્યક્તિને કોઈ જોખમ નહીં રહે? જવાબ એવું જરૂરી નથી, કારણ કે મુખ્ય મુદ્દો માત્ર કયું મીઠું નથી, કેટલું મીઠું પણ એ જ ખૂબ જ મહત્વનું છે. સૌથી મહત્વની વાત, સિંધવ મીઠું ખરાબ નથી, પણ એને ચમત્કારિક દવા પણ માનવી એ યોગ્ય નથી. સાદું મીઠું ઝેર છે એવું પણ માનવું નહીં. આખરે સંતુલન જ સૌથી મોટો ઉપાય છે. જો હું તમને પૂછું કે ઘરે ગેસ થાય, અપચો થાય કે પેટ ફૂલી જાય ત્યારે તમે સૌથી પહેલા શું લો છો? ઘણા લોકોનો જવાબ હશે સંચળ. કોઈ લીંબુમાં નાખીને પીવે છે, કોઈ છાશમાં નાખીને પીવે છે, કોઈ ફળ પર ભભરાવે છે, અને ઘણા લોકો તો એવું માને છે કે સંચળ એટલે પાચનની દવા. પણ શું ખરેખર આવું છે કે પછી આ વાતમાં પણ થોડું સત્ય છે અને થોડો ભ્રમ? આજે એક એક વાત સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા સંચળ એટલે બ્લેક સોલ્ટ. આ મીઠું સામાન્ય સફેદ મીઠા જેવું દેખાતું નથી. તેનો રંગ હળવો ગુલાબી, જાંબલી કે કાળાશ પડતો હોઈ શકે છે, અને તેની સૌથી મોટી ઓળખ તેની ખાસ ગંધ.
ઘણા લોકોને લાગે છે આ ગંધ તો ઈંડા જેવી લાગે છે. હા, કારણ કે તેમાં સલ્ફર વાળા સંયોજનો હોવાથી એવી ગંધ આવી શકે છે. આપણા દાદા દાદીના સમયમાં પણ ભોજન પછી થોડું સંચળ અથવા તો લીંબુ અને સંચળનો ઉપયોગ થતો હતો. એટલા માટે ઘણા લોકો આજે પણ માને છે કે સંચળ પાચનમાં મદદરૂપ થઈ શકે. પરંતુ અહીં એક મહત્વની વાત છે, જો તમને વારંવાર ગેસ, અપચો અથવા પેટમાં તકલીફ રહેતી હોય તો તેનું કારણ શોધવું વધુ જરૂરી છે. માત્ર સંચળ ખાઈને દરેક સમસ્યાનો કાયમી ઉકેલ મળી જાય એવું માનવું એ યોગ્ય નથી. આજે સોશિયલ મીડિયા પર કહેવામાં આવે છે દરરોજ સવારે સંચળ વાળું પાણી પીવો અને પેટની બધી સમસ્યા દૂર થઈ જશે. મિત્રો, જો ખરેખર જ એટલું સરળ હોત તો દુનિયામાં પેટના ડોક્ટરોની જરૂર જ ના પડત. શરીરમાં તકલીફનું કારણ આહાર, જીવનશૈલી, દવાઓ અથવા અન્ય બીજી તબીબી સમસ્યાઓ પણ હોઈ શકે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? લગ્નમાં, પાર્ટીમાં અથવા બહારનું ભારે ભોજન કર્યા પછી ઘરે આવીને લીંબુમાં સંચળ નાખીને પીધું હશે. ઘણા લોકો કહે છે થોડો હળવાશ અનુભવાયો, પણ જો વારંવાર આવું કરવાની જરૂર પડે તો વિચારવાનો સમય આવી ગયો છે. શું સંચળમાં પણ સોડિયમ હોય છે? આ સૌથી મહત્વનો સવાલ છે. ઘણા લોકો માને છે સંચળમાં સોડિયમ હોતું જ નથી, પણ મિત્રો આ માન્યતા સાચી નથી. સંચળમાં પણ સોડિયમ હોય છે, એટલે માત્ર તેનું નામ અલગ છે. એટલે જેટલું મન થાય તેટલું ખાઈ શકાય એવું બિલકુલ નથી. શું હાઈ બ્લડ પ્રેશર વાળા લોકો પણ સંચળ વધુ લઈ શકે? આ સવાલ ખૂબ જ પૂછાય છે. જવાબ છે ના. એવું માનવું એ યોગ્ય નથી. જો કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય તો મુખ્ય ધ્યાન ફૂલ સોડિયમના સેવન પર હોવું જોઈએ. મીઠું સંચળ હોય, સિંધવ હોય અથવા તો સાદું હોય, વધારે માત્રામાં લેવું એ યોગ્ય નથી. એક સાચી સમજ, ઘણા લોકો ફળ પર, સલાડ પર, છાશમાં અને પછી રસોઈમાં પણ અલગ અલગ પ્રકારનું મીઠું ઉમેરે છે. તેમને લાગે છે આ તો હેલ્ધી છે, પણ શરીર તો આખા દિવસનું કુલ સોડિયમ જ ગણે છે. તેને ફરક પડતો નથી તે કયા પ્રકારના મીઠામાંથી આવ્યું છે. હવે એક વાત સ્પષ્ટ કરી દઉં, સંચળનો ઉપયોગ ચાટ, રાયતું, છાશ, ફળ અથવા કેટલીક વાનગીઓમાં સ્વાદ માટે થઈ શકે, પરંતુ તેને ચમત્કારિક દવા સમજીને દરેક સમસ્યામાં ઉપયોગ કરવો એ યોગ્ય નથી. હવે આવ્યો છે આખા વિડીયોનો સૌથી મહત્વનો ભાગ, કારણ કે અત્યાર સુધી આપણે ત્રણેય મીઠાને અલગ અલગ ઓળખ્યા. હવે સામ સામે મૂકીને નિર્ણય કરવાનો સમય છે. જો આજે તમારે બજારમાં જઈને મીઠું ખરીદવું હોય તો કયું ખરીદશો? સંચળ, સિંધવ કે સાદું આયોડીન યુક્ત મીઠું? ચાલો એક એક મુદ્દે સરખામણી કરીએ. નંબર 1 છે રોજિંદા ઉપયોગ માટે સૌથી યોગ્ય કયું? જો તમે પૂછો સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે રોજિંદા રસોઈમાં કયું મીઠું વધુ યોગ્ય છે, તો ઘણા આરોગ્ય માર્ગદર્શનો મુજબ આયોડીન યુક્ત સાદું મીઠું મહત્વ ધરાવે છે, કારણ કે તે આયોડીનનો એક વિશ્વસનીય સ્ત્રોત બની શકે છે. એટલે આજે પણ દુનિયામાં ઘણા દેશોમાં આયોડીન યુક્ત મીઠાનો ઉપયોગ પ્રોત્સાહિત કરવામાં આવે છે. નંબર 2 છે થાઇરોઇડ માટે કયું? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ઘણા લોકો વિચારે છે હું હવે માત્ર સિંધવ પણ જ ખાઈશ, પણ મિત્રો જો તમે આયોડીન યુક્ત મીઠું સંપૂર્ણપણે બંધ કરો તો લાંબા ગાળે કેટલાક લોકોને આયોડીન ઓછું મળવાનું જોખમ વધી શકે છે. એટલે ખાસ કરીને પરિવારના બધા સભ્યો માટે મીઠું બદલતા પહેલા વિચારવું ખૂબ જ જરૂરી છે. નંબર 3 છે હાઈ બ્લડ પ્રેશર. ચાલો હવે સૌથી સામાન્ય પ્રશ્ન, બીપી હોય તો કયું મીઠું? આ વાત હંમેશા યાદ રાખજો. બીપી માટે સૌથી મોટો પ્રશ્ન કયું મીઠું નથી, કેટલું મીઠું છે. જો તમે સંચળ, સિંધવ કે સાદું કોઈ પણ મીઠું વધારે ખાશો તો શરીરને વધારાના સોડિયમનો સામનો કરવો પડશે. એટલે માત્ર મીઠું બદલી દેવાથી બધું બદલાઈ જશે એવું માનવું પણ યોગ્ય નથી. નંબર 4 છે બાળકો માટે કયું? ઘરમાં નાના બાળકો હોય તો ઘણી વખત લોકો સોશિયલ મીડિયા જોઈને ઘરનું મીઠું બદલી નાખે છે, પણ બાળકોના વિકાસ માટે પૂરતું આયોડીન મહત્વનું હોઈ શકે. એટલે ફક્ત ટ્રેન્ડને જોઈને નિર્ણય લેવાને બદલે સમજદારી પસંદ કરવી જરૂરી છે. નંબર 5 છે ગર્ભાવસ્થા. જો ઘરમાં કોઈ મહિલા ગર્ભવતી હોય તો પોતાની રીતે મીઠામાં મોટો ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે, કારણ કે આ સમય દરમિયાન પોષણ ખૂબ જ મહત્વનું છે. નંબર 6 છે કિડનીના દર્દીઓ. ઘણા લોકો માને છે સિંધવ મીઠું કિડની માટે એકદમ સલામત છે. આવો દાવો દરેક માટે સાચો નથી. કિડનીના દર્દીઓમાં મીઠાનું પ્રમાણ વ્યક્તિગત સ્થિતિ પર આધાર રાખે છે. એટલે ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ વગર માત્ર મીઠાનો પ્રકાર બદલી દેવો એ યોગ્ય નથી. ચાલો હવે 5 મોટા ભ્રમ તોડી નાખીએ. ભ્રમ નંબર 1 છે સાદું મીઠું એટલે ઝેર. આવું માનવું ખોટું છે. સમસ્યા સામાન્ય રીતે વધુ પડતા મીઠાના સેવનમાં હોય છે. ભ્રમ નંબર 2 છે સિંધવ મીઠું જેટલું ખાશો એટલું સારું. આ પણ ખોટું છે. તેમાં પણ સોડિયમ હોય છે. ભ્રમ નંબર 3 છે સંચળ પેટની દરેક બીમારીની દવા છે. ખોટું છે.
વારંવાર તકલીફ રહે તો કારણ શોધવું પણ જરૂરી છે. ભ્રમ નંબર 4, પિંક સોલ્ટમાં બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી જાય છે. ખોટું છે. મુખ્ય પોષણ માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. ભ્રમ નંબર 5, માત્ર મીઠું બદલી દેવાથી આખું સ્વાસ્થ્ય બદલાઈ જાય. આ પણ ખોટું છે. સાચું સ્વાસ્થ્ય સંતુલિત આહાર, વ્યાયામ, ઊંઘ અને જીવનશૈલી પર આધાર રાખે છે. એક સુંદર ઉદાહરણ કલ્પના કરો. એક વ્યક્તિ રોજ પીઝા, બર્ગર, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ અને બહારનું જ ખાય, પણ કહે હું તો પિંક સોલ્ટ વાપરું છું. શું તે હેલ્ધી બની જશે? ના. બીજી તરફ એક વ્યક્તિ ઘરનું સંતુલિત ભોજન ખાય, શાકભાજી, ફળ, દાળ, વ્યાયામ અને મર્યાદિત માત્રામાં આયોડિન યુક્ત મીઠું લે છે. વિચાર કરો, સાચી રીતે સ્વસ્થ કોણ છે? જવાબ તમને મળી ગયો હશે. જો તમે મને પૂછો ડોક્ટર સાહેબ એક જ વાક્યમાં જવાબ આપો, તો મારો જવાબ હશે સૌથી શ્રેષ્ઠ મીઠું એ છે જે તમારી વ્યક્તિગત જરૂરિયાતને અનુરૂપ હોય અને યોગ્ય માત્રામાં લેવાય. મીઠાનો પ્રકાર મહત્વનો છે, પણ માત્રા, સંતુલિત આહાર અને આરોગ્યની સ્થિતિ પણ વધુ મહત્વની છે. આખો વિડીયો જોયા પછી હવે કદાચ તમને સમજાઈ ગયું હશે કે મીઠા વિશે આપણે વર્ષોથી ઘણી વાતો સાંભળતા આવ્યા છીએ, પણ તેમાંથી દરેક વાત સાચી હોતી નથી. કેટલીક વાતો પરંપરા છે, કેટલીક માર્કેટિંગ છે અને કેટલીક અધૂરી માહિતી છે. પરંતુ આજે આપણે સાચી સમજ આખા વિષયને જોયો. ચાલો હવે જાણીએ સૌથી સામાન્ય પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 1 છે, શું હું આજથી જ સિંધવ મીઠું શરૂ કરી દઉં? જો માત્ર સોશિયલ મીડિયા જોઈને નિર્ણય લઈ રહ્યા છો તો પહેલા વિચાર કરો તમારા માટે તેની ખરેખર જરૂર છે કે નહીં. પ્રશ્ન નંબર 2 છે, શું સંચળ દરરોજ ખાઈ શકાય? સ્વાદ માટે મર્યાદિત પ્રમાણમાં લઈ શકાય, પરંતુ વધારે માત્રામાં લેવું એ યોગ્ય નથી. પ્રશ્ન નંબર 3 છે, શું બાળકોને સિંધવ મીઠું જ આપવું જોઈએ? બાળકોના પોષણમાં આયોડિન મહત્વનું હોઈ શકે, એટલે પોતાની રીતે નિર્ણય લેવાના બદલે જરૂર હોય ત્યાં બાળરોગ નિષ્ણાતની સલાહ લો. પ્રશ્ન નંબર 4 છે, શું પિંક સોલ્ટ બીપીની દવા છે? ના, કોઈ પણ મીઠું બીપીનો દવાનો વિકલ્પ નથી. પ્રશ્ન નંબર 5 છે, શું મીઠું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ? ના, સ્વસ્થ વ્યક્તિ માટે સંપૂર્ણ મીઠું બંધ કરવું એ સામાન્ય રીતે યોગ્ય નથી. મહત્વનું છે યોગ્ય માત્રા. હવે વાત કરીએ રોજિંદા જીવન માટેના 10 ગોલ્ડન ટિપ્સની. ખોરાકમાં ઉપરથી વધારાનું મીઠું ન ઉમેરો, પ્રોસેસ ફૂડ ઓછું ખાઓ, પેકેટ વાળા નાસ્તા મર્યાદિત કરો, અથાણું અને પાપડ રોજ ન ખાઓ, બહારનું ફાસ્ટ ફૂડ ઓછું રાખો, રોજ પૂરતું પાણી પીવો, સંતુલિત આહાર લો, નિયમિત ચાલો અથવા તો કસરત કરો, બીપી હોય તો નિયમિત તપાસ કરાવો. સોશિયલ મીડિયાની દરેક સલાહને અંતિમ સત્ય ન માનો. એક નાની પ્રેરણાદાયક વાત, મિત્રો, સ્વાસ્થ્ય ક્યારેય એક જ વસ્તુથી બનતું નથી. ન તો એક ફળથી, ન એક દવાથી, ન એક મીઠાથી. સ્વાસ્થ્ય બને છે રોજની સારી આદતોથી. દરરોજ થોડું સારું ખાવું, થોડું ચાલવું, થોડું હસવું અને થોડું સમજદારીથી જીવવું, આ જ સાચી દવા છે. મિત્રો, જો આજે આ વિડીયોને તમારા મનમાં વર્ષોથી ચાલતો એક પણ ભ્રમ દૂર કર્યો હોય તો મારી એક તમને નાની વિનંતી છે, આ વિડીયો તમારા પરિવારના WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે શક્ય છે તમારા એક શેરથી કોઈ વ્યક્તિ ખોટી માહિતીથી બચી જાય, કોઈ પરિવાર યોગ્ય નિર્ણય લઈ શકે અને કોઈનું સ્વાસ્થ્ય સારું બની શકે. જો તમે આવી જ સરળ ભાષામાં વિજ્ઞાન આધારિત અને રોજિંદા જીવનમાં કામ આવે એવી આરોગ્ય માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. હું દરેક પ્રશ્ન વાંચવાનો પ્રયત્ન કરું છું. હું ડોક્ટર રોનક ભીમાણી આજ માટે તમારી પાસે રજા લઉં છું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને હંમેશા યાદ રાખો, સાચી માહિતી જ સૌથી મોટી દવા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.